ફ્રેન્ડ્સ, એકવાર આ ચમત્કારી પાણી તમે ઘરે એકવાર બનાવી લેશો તો 100% મારી ગેરંટી છે તમારે બિલકુલ વાસણ ઘસવાની જરૂરિયાત જ નહીં રહે. તમે જોઈ શકો છો આજે એક નાનું ઢાંકણ મેં લીધું છે. આ રીતે બસ પાણીની અંદર મેં હલાવ્યું અને ત્યારબાદ જુઓ કમાલ, પહેલાં કેવું હતું ને પછી કેવું છે જુઓ, ચમકી રહ્યું છે ને એકદમ સરસ મજાનું. જો આ દીવી હું તમને બતાવી દઉં, કેટલી બધી ગંદી દીવી છે. અને ત્યાર પછી તમે જુઓ આ રીતે મેં પાણીમાં થોડીક મિક્સ કરી તો બહુ જ સરસ મજાની ચોખ્ખી થઈ ગઈ છે. હવે આપણે લઈ લઈશું કોઈ પણ એક ગંદો થયેલો લોટો. જુઓ આ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આ રીતે બસ આને હું ગોળ ફેરવતી રહું છું અને ત્યારબાદ તમે લાસ્ટમાં જોજો કમાલ. તમે આ રીતે ગોળ ગોળ ફેરવશો તો પણ હાથ લગાવવાની ફ્રેન્ડ્સ તમારી જરૂરિયાત નથી. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલો સરસ મજાનો આ ચમકવા લાગ્યો છે. અને અંદર પણ બહુ જ ગંદો થયો હતો, હું તમને બતાવવાનું ભૂલી ગઈ શરૂઆતમાં. હવે તમે જુઓ આનું રિઝલ્ટ કેટલો સરસ મજાનો દેખાઈ રહ્યો છે અને ચમકવા લાગ્યો છે. લાસ્ટમાં હું તમને બતાવું, આ રીતે તમે થોડી વાર માટે આ ચમત્કારી પાણીની અંદર રહેવા દેશો તો પણ સરસ મજાના જે વાસણ છે ચમકવા લાગતા હોય છે. બસ ફક્ત તમારે 2 થી 3 વસ્તુ આની અંદર એડ કરવાની છે અને એ પણ તમને સરળતાથી ઘરમાં મળી રહેશે. જુઓ કેટલો સરસ મજાનો આ જે લોટો છે ચમકવા લાગ્યો છે. ચાલો હું તમને એક બીજું વાસણ પણ બતાવું. અત્યારે મેં લીધી છે માતાજી માને દીવા કરવા માટેની દીવી. જો આ પણ કેટલી ગંદી થયેલી છે. ચાલો હવે આપણે આને ચમકાવીએ. તો બસ તમારે પાણીની અંદર આ રીતે રાખવાનું છે. તમે 5 મિનિટ માટે આ ટાઈપની બહુ બધી જે દીવીઓ હોય છે એને થોડી વાર માટે પાણીમાં રહેવા દેશો તો એ બધી જ દીવીઓ એકી સાથે સારી એવી ચમકવા લાગશે. તમારે કરવાનું શું, મેં અત્યારે ઓછું પાણી બનાવ્યું છે, તમારે થોડુંક વધારે પાણી બનાવવાનું કે જેથી આખી દીવી અંદર પાણીની અંદર રહે કે જેથી ઝડપથી આ સાફ થઈ જાય. જુઓ કેટલી સરસ મજાની આના ઉપર ચમક આવવા લાગી છે. બસ આ રીતે તમારે ગોળ ગોળ ફેરવવાની છે અને આ રીતે હલાવવાની છે. જો હું તમને નજીકથી બતાવું કેટલી સરસ મજાની આ ચમકી રહી છે. ચમકી છે ને? ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો કે તમે આ પાણી બનાવ્યું અને તમને કેવું રિઝલ્ટ મળ્યું. ચોક્કસથી આ પાણી બનાવજો. જો હું ફરીથી તમને આ જે ઢાંકણ છે બતાવી રહી છું વિડીયોની અંદર. જુઓ મેં બિલકુલ પણ આને ઘસ્યું નથી, બસ આ રીતે જસ્ટ પાણીની અંદર ગોળ ગોળ ફેરવ્યું છે આ ઢાંકણને અને જુઓ આનું રિઝલ્ટ કેટલી સરસ મજાની આ થઈ છે. ચાલો હજી થોડી ગંદી છે, હજુ આપણે ફરીથી થોડી વાર માટે આ રીતે ગોળ ગોળ ફેરવીશું. તમે થોડી વાર માટે આ રીતે પાણીની અંદર રહેવા દેશો તો પણ સરસ મજાની ક્લીન થઈ જતી હોય છે. લાસ્ટમાં હું તમને બતાવું, હજુ થોડી ગંદી છે. જુઓ ચમકવા લાગીને કેટલી સરસ મજાની થઈ ગઈ છે. ચાલો એ રીતે બીજી પણ દીવીઓ છે એ પણ હું આ જ રીતે ચમકાવી લઉં. અને આ ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે, કેમ કે બહુ વિચારવું પડતું હોય છે અને ત્યારબાદ વિડીયો બનતો હોય છે. તો ચોક્કસથી મારો આ વિચાર તમને ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ આ નાની એક પ્લેટ છે સ્ટીલની, એ પણ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આ પણ ચમકવા લાગી છે. ચાલો હું તમને આ દીવી પણ બતાવી દઉં. જુઓ આને મેં થોડી વાર માટે પાણીની અંદર રહેવા દીધી હતી. આ પાણીની અંદર આ પણ કેટલી સરસ મજાની ચમકવા લાગી છે. એકી સાથે તમે આ રીતે બહુ જ બધી દીવીઓ પાણીની અંદર 5 થી 10 મિનિટ માટે રહેવા દેશો તો પણ સરસ મજાની એ થઈ જતી હોય છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે જે આ પાણી છે એ મેં કઈ રીતે તૈયાર કર્યું છે, એ પણ ઘરની સામગ્રીથી. અને એ વસ્તુ ન હોય કદાચ તમારા ઘરે તો એની જગ્યાએ તમે શેનો ઉપયોગ કરી શકો છો એ પણ હું તમને કહીશ વિડીયોમાં. બટ આ એકદમ સસ્તો ઉપયોગ છે. તમારે આ પાણી બનાવવામાં બહુ ખર્ચો કરવાની જરૂરિયાત નહીં રહે. બટ હા, એક ચોક્કસથી થશે વસ્તુ કઈ એ હું તમને લાસ્ટમાં કહીશ. તો તમારે શું કરવાનું, આ રીતે એક મોટો બાઉલ લઈ લેવાનો છે, તેની અંદર એક મોટી ચમચી ભરીને મીઠું લેવાનું છે, સોડિયમ ક્લોરાઇડ NaCl, જે આપણે ખાવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. બસ આ મીઠું છે. હવે આપણે આની અંદર એડ કરીશું લીંબુના ફૂલ. તો 2 ચમચી જેટલા મેં લીંબુના ફૂલ એડ કર્યા છે. આ એકદમ સસ્તા માર્કેટમાં મળી રહે છે, લીંબુ કરતાં સસ્તા હોય છે. તમે આની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, બટ આનાથી તમને સ્ટ્રોંગ રિઝલ્ટ મળશે જે તમે વિડીયોની અંદર જોયું એ રીતે. જો તમે લીંબુનો રસ એડ કરવાના હોય તો બહુ જ વધારે ક્વોન્ટિટીમાં તમારે એડ કરવાનો રહેશે. હવે એક મોટો લોટો ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. હવે લીંબુના ફૂલને તમે આ રીતે ડાયરેક્ટ પણ ઓગાળી શકો
શકો છો, બટ થોડુંક ગરમ પાણી કરશો તો જે રિઝલ્ટ છે એ તમને ઝડપથી મળશે. એટલા માટે મેં શું કર્યું, ઇલેક્ટ્રિક સગડી પર હું આને ગરમ કરી રહી છું. તમે ગેસ ઉપર પણ આને ગરમ કરી શકો છો, પણ હા, બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. એકદમ સામાન્ય માઇનોર જ ગરમ કરવાનું છે કે જેથી જે લીંબુના ફૂલ છે એ ઝડપથી ઓગળી જાય. એટલા માટે મેં આ થોડું ગરમ પાણી કર્યું છે અને જેથી તમને રિઝલ્ટ પણ સારું મળશે. બટ હા, મેં તમને કહ્યું હતું ને કે શું થશે, તો જે વાસણનો તમે ઉપયોગ કરો છો એ થોડુંક નીચેથી આ રીતે બ્લેક થઈ જશે. એટલા માટે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે એવું વાસણ તમે લેજો કે જે તમારે ઉપયોગમાં ઓછું આવતું હોય. જુઓ, સરસ મજાના બધા જ લીંબુના ફૂલ ઓગળી ગયા છે. હલકું ગરમ પાણી મેં કર્યું છે, બહુ જ વધારે પડતું ગરમ પાણી કરવાની જરૂરિયાત નથી. અહીંયા મેં ચાંદીના પગરખાં મૂક્યા છે માતાજીમાંના. આ પણ સરસ મજાના ક્લીન થઈ જતા હોય છે. ચાલો, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે અને આવી ટિપ્સ સાથે. ત્યાં સુધી બાય, અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.